સુરતમાં રવિવારે પડેલા ભારે વરસાદમાં કતારગામ વિસ્તારમાં ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના સામે આવી છે. તો હવે તંત્ર દ્વારા ગેરકાયદેસર ક્રિકેટ બોક્સનો સર્વે કરવામાં આવ્યો છે. રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે. તો સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદેસર હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા છે. તો ટીપી 50 વેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 81 રામકથા રોડ SRK ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું. આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ, ગોપીન બેંગ્લોઝ પાસે આવેલું ધ નોકઆઉટ બોક્સ ક્રિકેટ, પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ, મોટીવેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ ટર્ફ, નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ, સિંગણપોર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી. અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરી અને ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે તેવું પાલિકાનું કહેવું છે. 2 દિવસ પૂર્વે એક 2-3 છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો સેટ ધરાશય થઈ ગયો. ભગવાનની અને કૃપા હશે કે ભાઈ સદનસીબે બંને જણા બચી ગયા. નાની એવી ઈજા થઈ છે, પણ સિટી ઇજનેરને અમે સૂચના આપી હતી કે તમામ ઝોનમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોય એવા ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ સ્ટ્રક્ચર રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે. જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપી.